નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠામાં પાંથાવાડાની ગુંદરી બોર્ડરે પોલીસે તપાસ માટે ગાડી રોકી ડેકી ખોલતા જ થઈ ગઈ ચાંદી। ગુંદરી બોર્ડર પરથી પોલીસના હાથે લાગ્યો ખજાનો। બનાસકાંઠા પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે। બોર્ડર પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી એક કાર ઝડપાઈ છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારની તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન કારમાંથી બિનહિસાબી 43.50 લાખનો ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો। પોલીસે કાર ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી ચાંદીનો જથ્થો ઝડપાયો। બોર્ડર પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારની હાથમાં ધરાઈ હતી તપાસ। કારમાં બિનહિસાબી 43.50 લાખનો ચાંદીનો જથ્થો ઝડપાયો। પોલીસે કાર ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।